આજે આપણે અમુક તકલીફ અને અમુક બીમારી જે દવા વગર બી મટી શકે છે, પણ ક્યારે? જ્યારે ઓછી માત્રામાં હોય, ઓછી પરિસ્થિતિ સુધી પહોંચી હોય, એ વધી ના હોય, ત્યારે અમુક જે વસ્તુ જેની જાણકારી હું તમને આજે આપીશ એ કરવાથી તમે એમાં ઘણી એવી રાહત થઈ શકે છે દવા વગર. તો પહેલું તો કેલ્શિયમ, એની પર વાત કરીએ કે કેલ્શિયમ માટે આપણે કુદરતી રીતે શું કરી શકીએ કે કેલ્શિયમની ગોળીઓ ના ખાવી પડે, કે એના ટીકડા ના ખાવા પડે, કે હાડકા દુખે છે, હાડકાનો ઘસારો થાય છે, શરીરમાં દુખાવો થાય છે, તો કેલ્શિયમની ગોળીઓ અમુક ડૉક્ટર આપતા હોય છે કે અમુક ઉંમર પછી તમે આ ખાઓ. તો હવે એ નથી ખાવી અને શરૂઆત જ છે દુખાવાની કે હાડકા ઘસારા થવાની, તો એમાં કેલ્શિયમ માટે આપણે કુદરતી રીતે શું કરીશું એની પર પહેલાં વાત કરીએ. તો આપણે ગોળીઓ લેવાની જરૂર નથી એમાં, જ્યારે શરૂઆતની તબક્કામાં તકલીફ ઓછી હોય તો તેના બદલે આપણે શું કરીશું, રોજ સાંજે એટલે કે રાત્રે 1 ચમચી ચિયાના બીજ, ચિયા સીડ્સ જેને કહેવાય, ચિયાના બીજ 1 ચમચી, 5 કમળના બીજ અને 5 બદામ અને 1 ખજૂર, આને રાતથી રાત પલાળી રાખવાનું છે તમારે. પછી સવારે એને તમારે નરડા કોઠે એટલે કે ભૂખ્યા પેટે ચાવી જવાનું છે. આનાથી શું થશે, શરીરને પૂરતા એવા પોષક તત્વો અને કેલ્શિયમની ઉણપ પૂરી પાડશે કુદરતી રીતે. તો આ તમે કરી શકો છો કેલ્શિયમ માટે. બીજું છે આપણા શરીરમાં લોહીની ઉણપ થઈ જાય છે, એનિમિયા. અને લોહીની ઉણપ થઈ જાય તો એના કારણે ચામડીની જે ત્વચા હોય એમાં અસર પડતી હોય છે, ખીલ, ડાઘ અને ચામડીની સમસ્યાઓ ઊભી થતી હોય છે જો એનિમિયા થાય તો, એટલે કે લોહીની ઉણપ શરીરમાં થઈ જાય તો. હવે એના માટે કુદરતી શું કરીશું દવા વગર, તાજા ગુલાબના પાંદડા નિયમિત ખાવાથી ત્વચા અને રક્તમાં ફાયદા થાય છે. આપણી ચામડીની ત્વચા બી સુધરે છે અને રક્ત એટલે કે લોહીમાં બી ફાયદો એવો થાય છે અને એનિમિયા જે લોહીની ઉણપ હોય એ ઘટે છે. આ કુદરતી તે એક વસ્તુ કરી શકીએ આપણે ઉણપને દૂર કરવા માટે એની. બીજું છે સાંધા અને શરીરનો દુખાવો. હવે એના માટે શું કરીશું, તો આપણે અડધી ચમચી હળદર અને 1 ચમચી કાળી મરી અને 1 ગ્લાસ પાણી ગરમ પાણીમાં મિક્સ કરી અને 10 દિવસ સુધી આ સવારે પીવાથી દુખાવામાં ઘણી એવી રાહત થાય છે, એટલે કે સાંધા અને શરીરના દુખાવા માટે. આ એક હતું એક દવા વગર કુદરતી ઉપાય. હવે છેલ્લું સ્નાયુઓના દુખાવા અને તણાવ માટે શું કરીશું. તણાવ એટલે કે સ્ટ્રેસમાં રહેતા હોય, ચિંતાઓ કરતા હોય અને સ્નાયુઓનો દુખાવો, એના માટે શું કરીશું, રાત્રે આપણે 1 ચમચી પલાળેલી ખસખસ ને સવારે પીવાથી સ્નાયુઓને સારો એવો આરામ મળે છે અને તણાવમાંથી તમે મુક્ત રહો છો, એટલે ચિંતા, સ્ટ્રેસ, વિચારો એનાથી તમે દૂર રહેશો. એટલે આ હતી અમુક બીમારીની જાણકારી કે દવા વગર મટી શકે છે કુદરતી રીતે. તો જ્યારે આ ઓછી અવસ્થામાં હોય ને ત્યારે આ વસ્તુ એમાં ફટક દે કે અસર કરે છે, કે જલ્દી અસર કરે આ કુદરતી ઉપાય. પછી એ વધી ગઈ હોય